ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ ભરૂચ જિલ્લાની મુલાકાતે। ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આજરોજ ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી। ભરૂચ ખાતેના એક સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપીને મંત્રીશ્રીએ જિલ્લા કક્ષાની વિવિધ કચેરીઓની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી। ત્યારબાદ મંત્રીશ્રીએ અંકલેશ્વર ખાતે આવેલ આંબાવાડીની બાલવાટિકાની મુલાકાત લીધી હતી અને ત્યાંના નાના ભૂલકાઓ સાથે સ્નેહભરી મુલાકાત કરી હતી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા। બાલવાટિકાના બાળકોએ ઉમળકાભેર મંત્રીશ્રીનું ચાંદલો કરીને સ્વાગત કર્યું હતું અને નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલ નૃત્યની પ્રસ્તુતિએ સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા। આ મુલાકાત દરમિયાન મંત્રી મનીષાબેન વકીલે બાલવાટિકામાં કાર્યરત બહેનોને બાળકોને આપવામાં આવતા ભોજન, પોષણ અને તેમની કાળજી વિશે પ્રાથમિક પૂછપરછ કરી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોનો ઉછેર શુદ્ધ નાસ્તો, સ્વચ્છ પાણી અને સારા વાતાવરણમાં થાય તે આવશ્યક છે। આ પછી મંત્રી શ્રી મનીષાબેન વકીલે અંકલેશ્વર ખાતે વાલ્મીકી સમાજના પરિવારજનોની મુલાકાત લીધી હતી, જ્યાં વાલ્મીકી સમાજના આગેવાનોએ તેમનું શાલ ઓઢાડી અને પુષ્પો દ્વારા સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું। મંત્રીશ્રીએ સમાજના આગેવાનોને સૂચના આપી હતી કે પરિવારજનોને સારું સ્વાસ્થ્ય મળે અને લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે। ભરૂચ જિલ્લામાં સફળ મુલાકાત અને કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ રાજપારડી જવા માટે રવાના થયા હતા। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી।